માન્યું કે જો આ બેઠક ભાજપ લઈ ગઈ તો આવનાર સમયમાં આટલી જ મહેનત ઉપરથી કોઈ પણ બેઠક જીતવા માટે મહેનત થશે આમ આદમી પાર્ટી તરફથી? અત્યારે તો કોઈ એવી સ્થિતિ નથી દેખાતી કે અહીંયા કંઈ હાલ બીજી કોઈ પરિણામ આવે. છતાં પણ 1% તમે કહો છો એવું કદાચ કોઈ ચૂંટણીમાં થાય તો ચૂંટણીમાં હાર જીતો થતી હોય, પરંતુ એવું તો આમ આદમી પાર્ટી સાથે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ભૂતકાળમાં અનેકવાર બન્યું છે. અનેક ચડાવ ઉતાર અમે જોયા છે. આનાથી પણ ખરાબ ચડાવ ઉતારો જોયા છે. અમે ક્યારેય ડગ્યા નથી, અમે ક્યારેય ઝૂક્યા નથી. અમારી તીવ્રતા કામ કરવાની એને એ જ રહી છે, અમારી લડાઈ પણ એને એ જ રહી છે. 2007થી અહીંયા ભાજપ નથી વિસાવદરમાં, તમે લોકોને મળ્યા હશો. લોકો કેમ એવું ઈચ્છે છે કે અહીંયા ભાજપ ના આવી જોઈએ? કારણ કે જો આવી જોઈએ તો એક વખત તો ભાજપ આટલા વર્ષોની અંદર આવી જવી જોઈએ. તમે 1 to 1 લોકો સાથે મળ્યા છો, એમની સાથે વાતચીત કરી છે. ક્યાંક તો એમને લોકોને લાગતું હશે ને કે ભાજપ કેમ નથી જોતી, કારણ કે સરકાર કેન્દ્ર અને રાજ્યમાં બંનેની એની છે. વિસાવદરના લોકોનો મૂડ કંઈક અલગ છે. વિસાવદરના લોકોની વિચારધારા કંઈક અલગ છે. એ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે સત્તાની સામે જી હજૂરી કરવી એ વિસાવદરના ખેડૂતોના, અને બીજું આ સીટ આખી ખેડૂતોની છે. તો ખેડૂતોને આ સરકારે કાંઈ આપ્યું નથી. મોટા પાયે ખેડૂતોને નુકસાની થઈ હોય એવું ઓલ ઓવર ગુજરાતની અંદર છે. તો જ્યારે મોટા પાયે ખેડૂત વર્ગ અહીંયા છે ત્યારે કાયમી માટે આ લોકોએ સત્તા વિરોધી એમના મતદાનો કર્યા છે. બીજું આ સીટની ખાસિયત એ રહી છે કે ગમે એવડા મોટા લીડરો હોય, ગમે એવડા મોટા નેતાઓ હોય, છતાં પણ જ્યારે એમને એવું લાગ્યું કે અમારે આ નવું નેતૃત્વ ઊભું કરવું છે, ત્યારે આ જનતાએ, વિસાવદરની જનતાએ બેશક કર્યું છે.